ઈશ્વરના અંશ આપણે છીએ, પરંતુ ઈશ્વર આપણી સામે ઊભો હોય તો આપણે શું કહીએ કે હું તારો અંશ છું? એને કહેવાય દાસોહમ કૃષ્ણ તવાસ્મી, હે ઈશ્વર હું તારો દાસ છું. એટલે આપણે આઈડેન્ટિટી પહેલા નક્કી કરી લેવી જોઈએ કે આપણે કોણ છીએ. આપણી ઓળખાણ આપણે તરત ઊભી કરી દેવી પડે ત્યાં. અને જ્યાં પોતાની આઈડેન્ટિટી આપણને ખબર હોય ત્યાં અભિમાન પણ ના આવે. ખબર જ છે કે આપણે તો કૃષ્ણના દાસ છે, પછી અભિમાન શેનું? અભિમાન તો શેઠ હોય એને આવે, અભિમાન તો માલિક હોય એને આવે, પણ જે ભગવાનના ચરણના દાસ હોય એને અભિમાન કદાપી નથી આવતું. અને આ સંસારમાં બનવા જેવું કંઈક હોય ને તો ભગવાનના દાસ બનીને રહેવું. બાકી આ સંસારમાં તો લોકો દાસ બનાવવા દોડા દોડ કરે છે, હે નહીં? કોઈ કહે છે મારા દાસ, મારી કંઠી પહેરલો, કોઈ કે મારી કંઠી પહેરલો, કોઈ કે આની કંઠી પહેરલો. એમાં ભૂલમાં પકડી ગયા. બની શકીએ તો વાલા કુટુંબીજનો ભગવાન કૃષ્ણના દાસ બની જઈએ. કોણ છે આપણે? દાસોહમ કૃષ્ણ તવાસ્મી. હું કોણ છું? તો હું ભગવાનનો દાસ છું. હું કોનો છું? તો ભગવાનને કહેવાનું તવાસ્મી, હું તમારો છું. હું કૃષ્ણનો દાસ છું અને હું દાસોહમ, હું દાસ છું. અને એની પાછળ જ શબ્દ આવે છે તવાસ્મી, હું તમારો છું. અને હું કોના માટે છું? કોના માટે છે આપણે? બોલો, આ તો તમે કહો. હે ખરેખર આપણે કોના માટે છીએ? આ શોધી લાવજો તમે. બીજું કઈ શોધવાનું કીધું હતું પણ હજી કઈ આવ્યું નથી આપણે જોડે આટલા દિવસ. એ ભૂલી ગયા છો શું કીધું તું? કઢીવાળું? અચ્છા, યાદ છે. શું આવ્યું તારણ? હું કોણ છું, હું કોનો છું અને હું કોના માટે છું, આટલું હંમેશા આપણે જાણી લેવું જોઈએ.